પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે ભાજપ દ્વારા કોંગ્રેસના રાહુલ ગાંધી દ્વારા અનામતના નિવેદનને લઈને ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એસસી, એસટી અને ઓબીસી અનામત રદ કરવા રાહુલ ગાંધીના નિવેદનને લઈને પાટણ ભાજપના કાર્યકરો દ્વારા હાય રે કોંગ્રેસ હાય, તેરી તાનાશાહી નહીં ચલેગી એવા સૂત્રોચ્ચાર કર્યા હતા। રાહુલ ગાંધીએ કરેલા વિદેશની ધરતી પર આક્ષેપ અંગે દેશભરમાં હોબાળો મચ્યો છે, ત્યારે ભાજપ દ્વારા રાહુલ ગાંધીના નિવેદનને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે રાહુલ ગાંધીએ એસસી, એસટી અને ઓબીસી અનામત પર આવેલા નિવેદન મુદ્દે આજે ગુજરાતભરમાં એક સાથે ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। ત્યારે પાટણ જિલ્લામાં પણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના નારા લગાવ્યા હતા। જ્યારે આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમમાં ઉપસ્થિત દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું કે તાજેતરમાં કોંગ્રેસના રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે હતા, જ્યાં એક સાર્વજનિક કાર્યક્રમમાં એવું નિવેદન કર્યું કે અમારી સરકાર આવશે તો દેશમાંથી આરક્ષણ દૂર કરીશું। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કરવા એકત્ર થયા છે। ત્યારે પાટણ જિલ્લામાં જ નહીં, આખા ગુજરાતમાં દરેક મથકોમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજાયા છે। જ્યારે વધુમાં જણાવાયું હતું કે કોંગ્રેસના નેતા શાસનમાં આવ્યા, જવાહરલાલ નહેરુથી લઈ ઇન્દિરા ગાંધી હોય, આ બધાના શાસનમાં અનામત વિરોધી માનસિકતા રહેલી છે। બંધારણને કેમ કચડી નાખવું, બંધારણ બદલી નાખવું એમની માનસિકતા રહેલી છે। ત્યારે આ માનસિકતામાંથી બહાર લાવવા માટે અમે લોકોમાં જાગૃતિ ફેલાવી રહ્યા છે। એટલા માટે આજે સામૂહિક રીતે ભેગા થઈ ધરણા ઉપર બેઠા છે અને સમાજને પણ સંદેશો આપીએ છીએ કે આવી કોઈ પણ બંધારણીય વાત હશે તો પાર્ટીનો કાર્યકર ખડે પગે ઊભો રહેશે। તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા। તેમને નિવેદન કર્યું હતું કે અમે સત્તામાં આવીશું તો આરક્ષણ દૂર કરીશું। આ એમની માનસિકતા બતાવે છે। કોંગ્રેસના શાસનની અંદર જવાહરલાલ નહેરુથી શરૂ કરીને ઇન્દિરાજી હોય, એમના પછી રાહુલ ગાંધી હોય, એમના પિતાજી રાજીવ ગાંધી હોય, આ દરેકે દરેક કોંગ્રેસના શાસનમાં આ નહેરુ પરિવારના બધા જ લોકોએ શરૂઆતથી જ અનામતનો વિરોધ કર્યો છે। એના અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે। જવાહરલાલ નહેરુએ તો એમના વડાપ્રધાન પદના જે સમયગાળા દરમિયાન દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખેલો કે હું અનામતનો પ્રખર વિરોધી છું, અને રાજીવ ગાંધીએ તો એમના એક વખતના પ્રવચનમાં એવું કહેલું કે અનામતના દ્વારા બુદ્ધુઓને આગળ લાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। અને ઇન્દિરાજીના શાસનમાં તમને ખબર છે કે જે બંધારણનું જે સર્વશ્રેષ્ઠ બંધારણ આપણને બાબા સાહેબે આપ્યું છે, એ બંધારણને કચડવાનો પ્રયત્ન કરીને કટોકટી આખા દેશની અંદર લાદી હતી। આ બધી કુલ મળીને માનસિકતા બતાવે છે કે એ બંધારણને કદી માનતા પણ નથી અને બંધારણની સતત અવગણના કરે છે। આપણે જોઈએ તો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે 2010ની અંદર બંધારણને 60 વર્ષ પૂરા થયા, ત્યારે બંધારણની બુકને એ મહાગ્રંથને હાથીને અંબાડી પર બેસાડીને સુરેન્દ્રનગરમાં એની શોભાયાત્રા કાઢી હતી। એનો મતલબ એ થાય કે ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ કાયમ માટે બંધારણનો આદર કરતા આવ્યા છે। બાબા સાહેબ આંબેડકરને અન્યાય કરવાની વાત હોય, એની અંદર પણ આપણે જોઈએ છીએ કે કોંગ્રેસે કાયમ માટે અન્યાય કર્યો છે। સંસદની અંદર એમનું તેલચિત્ર મૂકવાની વાત હોય, એની અંદર પણ જયારે 2014માં આપણા નરેન્દ્રભાઈની ભાજપની સરકાર આવી એ પછી એમનું ત્યાં તેલચિત્ર મુકાયું છે। બાબા સાહેબને ભારત રત્ન આપવાની વાત હોય, એ વખતે પણ શ્રદ્ધેય વાજપેયીજી, અડવાણીજીના પ્રયત્નોથી બાબા સાહેબને આંબેડકરને આ ભારત રત્ન મળ્યો હતો। એટલે આ બધી જ માનસિકતા ખુલ્લી થાય છે કે એ અનામત વિરોધી અને આ દેશના ગરીબ, પછાત અને ગરીબોના વિરોધી આ સરકાર છે। ખાલી ગરીબોનું કલ્યાણ કરવાની વાત કરી અને 70 વર્ષ સુધી આ દેશને હેરાન કરવાનું કામ એમને કર્યું છે। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે વિદેશમાં જાય છે, ત્યારે ભારત વિરોધી તેમની માનસિકતા સતી થાય છે। હમણાં તાજેતરમાં તેઓ અમેરિકા ગયા, ત્યારે એમને કહ્યું કે અમારી સરકાર સત્તામાં આવશે તો એસસી, એસટી, ઓબીસી અને એબીસી અનામત દૂર કરીશું। એટલે મિત્રો, આ કોંગ્રેસની અનામત વિરોધી, ગરીબ વિરોધી અને ભારત વિરોધી માનસિકતાના કારણે અમે આજે સમગ્ર દેશમાં ધરણાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવે છે। ગુજરાતમાં 41 જગ્યાએ ધરણાનો કાર્યક્રમ છે। આજે પાટણમાં પણ અમે સૌ મોરચાના કાર્યકર્તાઓ, પાર્ટીના કાર્યકર્તાઓ અને અનામત જે મેળવે છે એવા સૌ લોકો સાથે રહી આજે આ ધરણાનો કાર્યક્રમ અહીંયા પાટણ ખાતે રાખેલ છે। અને આ કોંગ્રેસની જે અનામત વિરોધી માનસિકતા છે, અનામત ખતમ કરવાની જે માનસિકતા છે, એના વિરોધમાં અમે સૌ આજે એનો વિરોધ નોંધાવીએ છીએ। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એસસી, એસટી અને ઓબીસી માટે બંધારણ ઘડી અને
અનામતની એમાં જોગવાઈઓ કરેલી છે. હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે એમણે જાહેરમાં એવું કહ્યું કે અમે આરક્ષણના વિરોધમાં છે, અમારી સરકાર ભારતમાં આવશે, કેન્દ્રમાં આવશે તો અમે આરક્ષણ કાઢી નાખશું. આવું અનામત કાઢી નાખવા વિશે બોલ્યા. એના સંદર્ભમાં અમે ભારતીય જનતા પાર્ટી 41 જિલ્લામાં તમામ મોરચા સાથે મળી અને એનો ખૂબ વિરોધ કરીએ છીએ.